હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરિયાદના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશે. આજે આપણે બ્લોગ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ હું તમને સારા એવા ખુશખબરી આપવા માંગુ છું, તો સાંભળજો શાંતિથી. તો આજે આપણા કલમમાંથી એક કેરી પડી હતી અને આપણે રસ કાઢી લીધો છે. તો હું તમને પેલા બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કેરીનો રસ છે સરસ મજાનો. તો ચાલો, તમારે પીવો હોય તો તમે પણ આવી જાઓ. બાકી હું ટેસ્ટ કરીને બતાવું પહેલી કેરીનો રસ કેવો છે. ભાઈ, રસ ખરેખર એક નંબર છે. કેમ કે કેરીનો રસ તો કોને ન ભાવે, બધી ભાવતો જ હોય. અને મને તો યાર કેરીનો રસ એટલો પ્રિય છે ને કે તમે વાત પૂછો માં. તો ચાલો, હું કેરીનો રસ પી લઉં. કેવો છે તમે જોઈ લો ખાલી. સરસ મજાનું છે કે નહીં? તો ચાલો, હું રસ પી લઉં, પછી પાછા આપણે મળીએ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેરીના રસમાં તો સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો, આપણે કેરીનો રસ પીને પછી એક કામ કરવા બેસી ગયા હતા. તો કામ કરતા કરતા અત્યારે સાંજ પડી ગઈ છે ને અત્યારે હું નીકળી ગયો છું ઓલા ઘર બાજુ આટો મારવા માટે. ભત્રીજો અત્યારે નથી, ભત્રીજો અત્યારે એક અમારી બીજી વાડી છે ત્યાં ગયો છે. તો ચાલો, હું આટો મારતો પછી પાછું ઘરે જઈને મળ્યું. તો જો આ છે અમારી સોસાયટી ટાઈપ. તો ચાલો પાછું ઘરે જઈને મળી. મિત્રો, ઓલા ઘરે આટો મારી એક કામ હતું કરી ને પાછું આવી ગયું છું ઘર બાજુ. તો અત્યારે સાંજ પડી ગઈ છે એકદમ. આ તમે જોઈ શકો છો એકદમ. ને અત્યારે સરસ મજાનું લોકેશન છે, વ્યૂ આવી રહ્યું છે અત્યારે એકદમ. ને અહીંયા આપણું ઘર, અહીંયા બાપુજીની ખુરશી એકદમ ચણાઈ ગઈ છે. ને હવે આમાં ને આજે લગભગ કંઈ કામ નહોતું, તો અત્યારે આ રીતનું બધું ચાલે છે. ખુરશી એકદમ ચણાઈ ગઈ છે. તો ચાલો ઘરે જઈ ને બીજું એક નાનું મોટું કામ છે કરી નાખું. પછી આપણે જમવાનું તૈયાર થઈ જાય, જમી લઈએ, પછી પાછા મળીએ. ફાઇનલ મિત્રો, આપણે જમી લીધું છે ને જમીને પછી આપણે આવી ગયા છે આપણા ફળિયા આગળ. ને અત્યારે આવી રહ્યો છે એકદમ ખરેખર ઠંડો પવન. એકદમ વાત પૂછુંમાં આવ્યો. તો આપણે એક પવન ખાઈ લઈએ ઠંડો ને થોડીક વાર ફેમિલી સાથે બેસી વાતો કરીએ. અત્યારે ભત્રીજો તો નથી એટલે આજે બેસવા તો નહીં આવે. બાકીની સાથે થોડીક વાર બેસી ને વાતો કરી લે, પણ આજે નહીં આવે છે. તો આપણે ફેમિલી સાથે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરી લઈએ ને વાતો કરી લઈએ ને પછી પાછા આપણે મળીએ. ને અત્યારે જો આ રીતનું કંઈક વાતાવરણ છે એકદમ ઠંડુ. જો આ રીતનું અત્યારનું વાતાવરણ છે ખરેખર. અત્યારે અંધારું છે એટલે કંઈ વધારે કંઈ દેખાશે નહીં, પણ જો એટલું ખાલી તમે જોઈ લો. આ રીતનું અત્યારનું વાતાવરણ છે ને પવન આવી રહ્યો છે ખરેખરનો. તો ચાલો ઘડીક વાર આપણે ઠંડો પવનની મજા માણી લઈએ ને પછી આપણે પાછો વિડીયો ચાલુ કરું. તો પછી હું પાછો વિડીયો ચાલુ કરું. વિડીયોમાં કન્ટેન્ટ છે ને સબસ્ક્રાઈબ કરતા જાવ યાર. એમ ખાલી સબસ્ક્રાઈબ કરી દો, બીજું નથી કહી હતું. સબસ્ક્રાઈબ કરતા જાઓ, પણ સબસ્ક્રાઈબ કરી દો. ખાલી એક બટન દબાવવાનું છે, 1 સેકન્ડની વાર નહીં લાગે. દબાવી દો ને યાર, સબસ્ક્રાઈબ કરી દીધો. તો ફાઇનલ મિત્રો, આપણે બીજા દિવસની સવાર પડી ગયું છે ને અત્યારે સવારમાં આવી ગયું છે બાપાજીને ઘરે એક ટ્રક. ને ટ્રકમાં આવ્યું છે અત્યારે રેતી. તો ખરેખરનો આખો એકદમ ટ્રક ભરાઈને આવ્યો છે. ટ્રક મોટો છે એટલે રેતી થોડીક વધારે તો હશે. તો હું તો હજી સૂતો હતો, ભત્રીજો ફટાફટ આપણે ઉઠાડ્યો છે ને મેં ફટાફટ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ભાઈ, નીંદર જે આપણી પૂરી થઈ નથી, પણ ચાલશે. આપણે બ્લોગ પહેલાં શૂટ કરી લઈએ સરસ રીતે. તો જો રેતી ઠરવાનું કામ શરૂ થઈ ગયું છે ને હું તો જો રૂમમાં બેઠો બ્લોગ ઉતારું છું. ને બાકી તો જો નાની મોટી બગાડી બોલે છે અત્યારે તો હું બધી ચાલી રહ્યું છે. ને ભત્રીજો ખુરશી પર ચડીને આ પાટા મારી રહ્યો છે. તો એમણે રેતી ખરવાઈ જશે ને રેતીનો ઢગલો થઈ જશે ને પછી કાંકરી, સિમેન્ટ ને લોખંડ ને નાની મોટી બધી વસ્તુ આવી જાય એટલે આપણા જે કોપિંગ ભરવાનું હોય ને આપણે ખુરશીમાંથી તે ભરવાનું શરૂ થઈ જશે. તો ભત્રીજે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે ને આવીને બધી બગાડી બોલે છે. તો જો વિડીયો શૂટ કરી રહ્યો છે ભત્રીજો ને ટ્રક ખાલી થઈ ગયો છે, થોડોક બાકી છે, થઈ જાય છે. ને આ તમે જોઈ શકો છો આ રીતનો ટ્રક હતો. તો ચાલે છે અત્યારે સવારમાં કામની બગડેથી. તો ચાલો ટ્રક ખાલી થઈ જાય. ત્યાં ઓલી પર એક ટ્રેક્ટર પણ આવી ગયું છે પાંડાનું ને આવું બધું ચાલી રહ્યું છે.
તો હવે હું છે ને પાછો નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું સરસ રીતે. તો પછી આપણે પાછા મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરતા રહેજો. તો આવું બધી ચાલી રહ્યું છે અત્યારે. તો રેતી થઈ ગઈ છે ખાલી ને હવે ટ્રકનું જે ઠાઠું કહેવાય અમે તો ભાઈ દેશી ભાષામાં આપણે ઠાઠું જ કહીએ ને, ઠાઠું હવે આવી રહ્યું છે પાછું નીચે. તો અને ટ્રક હવે ને ચાલવાની એલામાં છે. તો જો આવું બધું ચાલી રહ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો રેતી ખાલી કરીને ટ્રક હવે ચાલ્યો છે. તો જો આ રીતનું ચાલે છે, ચાલે આપણે છે ને સરસ મજાના ફ્રેશ થઈ જઈએ ને પછી પાછા મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો રેતી ખાલી કરવા જે ટ્રક આવી જે ચાલ્યો ગયો છે. અત્યારે જો હું ત્યાં રૂમમાં બેઠો છું ને બાપુજીની ખુરશી એકદમ ભરાઈ ગઈ છે ને હવે એમાં આ રેતી આવી ગયો, સિમેન્ટ પોકેટ આવી જાય એટલે માથે ઓલા લાકડા ફિટ કરીને કંઈક ભરવાનું હોય એ ભરવાનું કામ શરૂ થઈ જશે. તો આમ નાની મોટી બગડાટી બોલે છે અત્યારે. તો હું ચાલે છે વિડીયોમાં કન્ટિન્યુ છે. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા જજો. તો કે મિત્રો હે ને આપણે વિડીયો શૂટ કરતે એક નાનું એવું કામ યાદ આવી ગયું. તો આપણે કામ કરવામાં સાંજ પડી ગઈ છે. અત્યારે ઘરની બહાર આવીને તમને બતાવું છું. જો એટલા પાટિયા ફિટ થઈ ગયા છે ને હવે થોડાક પાટિયા ફિટ કરવાનું બાકી છે, તે પણ થોડાક સમયમાં થઈ જશે. તો જો આવું કામની બગડાટી બોલે છે, તો આવી નાની મોટી બગડાટી બોલે અત્યારે. તો હવે કાલ આવી જશે એટલે કાલ પાટિયા ફિટ થઈ જશે ને પછી અમારે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ થઈ જશે. તો આવી નાની મોટી બગડાટી બોલે છે ને અત્યારે જો આ રીતનું છે ને એક વાતાવરણ છે ઠંડુ ઠંડુ, કંઈ ન ઘટે એવું. તો ચાલો આપણે વાતાવરણનો ઘડી કોઈ આનંદ લઈ લઈએ ને પછી છે ને નાહી ધોઈ ફ્રેશ થઈ જાય, ભગવાનને યાદ કરી લઈએ ને પછી પાછા મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. ને મારા થોડી વારમાં કેવું પડે કે સબસ્ક્રાઈબ કરો, સારું ન લાગે એટલે તમને કંટાળો આવી જશે, પણ એટલે મારે ન કેવું પડે ને એટલે મેં માટે તમે છે ને કાંઈ મેં સબસ્ક્રાઈબ કરી દઉં યાર, એક સબસ્ક્રાઈબ કરતા જાઓ તમે તમારે. રેડી? તો આવું નાની મોટી બગડાટી બોલે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે ધૂપ દેવા કરી લીધા પછી આવી ગયા છે આપણે અગાસી ઉપર ને અત્યારે આવી ગયું છે બાપુજીને ઘરે ટ્રેક્ટર. તો ટ્રેક્ટરમાં શું આવ્યું છે તમને હમણાં બતાવી દઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કે મિત્રો ટ્રેક્ટરમાં શું આવ્યું છે તમને હવે થોડીક જ વારમાં ખબર પડી જશે. તો વિડીયોમાં રહેજો, તમે કન્ટિન્યુ જોવાનું તો ભૂલતા જ નહીં કે ટ્રેક્ટરમાં શું આવ્યું છે. ચાલો હવે ફટાફટ ખાલી કર્યા આપણે જોઈને તમને કહી દઉં કે અત્યારે ટ્રેક્ટરમાં એવી તો શું વસ્તુ આવી ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ છે ને એકદમ જોઈ શકો છો અત્યારે ટ્રેક્ટર ખરેખર એક નંબર લાગી રહ્યું છે ને ખાલી થવાનું શરૂ થઈ ગયું છે. ને ટ્રેક્ટરમાં છે અત્યારે કાકરીને તમે જોઈ શકો છો કેવી ડમરી છૂટી છે, કંઈ ન ઘટે એવી ધૂળની ડમરી ફૂલ છૂટી છે. આપણે જો નીચે હોત ને તો અત્યારે ભરાઈ ગયા હોત, કેમ કે નાહી ધોઈને આપણે સીધો તૈયાર થઈને બેઠા જ ટ્રેક્ટર આવી ગયું છે. તો નીચે હોત તો ધૂળ ફૂલ ઉડી છે, આપણે પણ ધૂળમાં એકદમ ફૂલ રંગાઈ જાય. તો આવું બધું ચાલી રહ્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને જો આવી નાની મોટી બગડાટી બોલાય છે અત્યારે સાંજે. તો કાકરીનું ટ્રેક્ટર આવ્યું છે એટલે ધૂળ એકદમ ફૂલ બાકાજી કે બોલાવે છે, એકદમ ધોળાની જેમ ઉડે છે. તો આવું બધું ચાલી રહ્યું છે. વિડીયોમાં રહેજો તમે તમારે કન્ટિન્યુ. તો જો અહીંયા આપણી પાસે ધૂળ ભૂગી ગઈ છે, અહીંથી આપણે થોડાક પાછળ આવતા રહીએ, બાકી ધૂળ આપણે પણ ઉડશે. તો ચાલો વિડીયો આપણે શૂટ કરી લઈએ ને પછી પાછા આપણે જઈએ નીચે જઈને તમને બતાવું કાકરી કઈ કેવી છે, સારી છે કે. તો વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ. ચાલો આપણે જઈએ હવે નીચે જઈને પાછા મળીએ. તો વિડીયોમાં તમારે રહેવાનું ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે, રહેવાનું નથી, સબસ્ક્રાઈબ કરવાનું છે. કામ કરવાનું છે સબસ્ક્રાઈબ. તો સબસ્ક્રાઈબ કરી દેજો, પ્લીઝ કરી દેજો, રિક્વેસ્ટ કરીને કહું કરી દેજો. તો આપણે નીચે આવી ગયા છે ને જો આ રીતની કાકરી છે કે અહીંથી ધૂળ ઉડી રહી છે. તો ચાલો હવે આપણે છે ને પાછા કાકરીને સરખી રીતે જોઈ લીધી છે. હવે કાલે સવાર મળશું. તો મિત્રો આપણે કાલે વિડીયો પૂરો કર્યો નહોતો. આપણે કાકરીનું ટ્રેક્ટર જે આવ્યું હતું તે ઠલવાની ચાલ્યું ગયું, પછી આપણે જમી તો લીધું હતું, પછી આપણે થોડીક વાર છે ને બધી સાથે બેસી લીધું અને વિડીયોમાં શૂટ કરવાનું ભૂલી ગયો. તો આજે આપણે સવાર પડી ગયું છે ને હવે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.